સર, પ્રધાનમંત્રી મોદી હવે ઇલેક્શનમાંથી નવરા પડી ગયા છે. ભલે મણિપુર ના ગયા હોય, પણ હવે ગુજરાત આવી રહ્યા છે. મુકેશ પટેલ ના ઘરે થોડા દિવસો પહેલા એક બેઠક મળી, બહુ મોટા મોટા પાટીદાર આગેવાન, અને ત્યાં સમાજની વાતો થઈ, બિઝનેસ કેવી રીતે થશે, આગળ વધશે તેવી વાતો થઈ, તમામ વસ્તુ વાતો થઈ. પણ એક મહત્વપૂર્ણ વાત એ થઈ કે હવે સુરતમાં પણ એક ખોડલધામ જેવું મંદિર આપણે બનાવીએ. ત્યાં કેટલાક લોકો એવું પણ કીધું કે ભાઈ જો જે ખોડલધામ ત્યાં છે બન્યું છે એ જો તમે નરેશ પટેલના દેખરેખમાં અહીંયા બનાવો અને ચેરમેન પણ એને બનાવો તો વધારે સારું. કેટલાક લોકોએ કીધું, પણ એ લોકોની અવાજ જે છે દબાઈ દેવામાં આવી. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે શરૂઆતથી જ જે નરેશ પટેલ છે તે કણાની જેમ આંખોમાં જેમ કણો ખૂંચે એવી રીતે ખૂંચે છે. નરેશ પટેલ જે છે તે કોંગ્રેસમાં જોડાઈ જાય, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેઓ મળવાની વાત હતી. મુકેશ પટેલ જે બહુ મોટા વેપારી છે એ નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે, વિશ્વાસુ માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને પોતાના વ્યક્તિગત વિશ્વાસુ જોઈએ. ભારતીય જનતા પાર્ટી કે આરએસએસના વિશ્વાસુ હોય એટલે નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવું નહીં. આનંદીબેન પટેલ એમના વિરુદ્ધ પોતે હાર્દિક પટેલે ઝંડો બુલંદ કર્યો, એમને સાઇડ ટ્રેક કર્યા. એવી રીતે તમે જુઓ તો નીતિન પટેલમાં સીએમ બનવાના ગુણ હતા, સીએમ બની શક્યા હોત જો એમને હાથમાં જો આપવામાં આવ્યું હતું બાગડોર. જો ભાજપના ઠાકોર નેતાઓ શું બોલે? પહેલો સવાલ એ છે. આવે ને પક્ષ પછી આવે. ક્ષત્રિય આંદોલન શરૂ થયું 2024માં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ, ત્યારે જે તમામ લોકો સમાજની સાથે હતા એ ભાજપના લોકોને શું કહેતા હતા? રાજપૂતો નહીં, ભાજપૂતો. ઠાકોર એકતાની વાત થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ એક સાથે આવ્યા હતા. પ્રશ્ન છે કે ત્યારે આ બંધારણ ઘડાયું, બધા ઠાકોર સમાજ, કોળી સમાજ બધી વાત કરી, તો હવે ક્યાં ગયા એ ભાજપના નેતાઓ? ગેનીબેન ઠાકોર એમાંય સાંસદ છે, મહિલા છે અને કોંગ્રેસના છે. તો અમે ભાજપના વિરુદ્ધમાં આવીને કેમ પોતાની ટિકિટને નુકસાન પહોંચાડીએ અથવા વસ્તુ કરીએ? પણ આ લોકોને એ વસ્તુ નહીં સમજાતી કે ગેનીબેન ઠાકોર એક મહિલા છે. તમને એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા એ ખોટું નથી બોલ્યું તો એનું તમે ખંડન કરો, ખંડન કરો જાહેરમાં આવી. અને ખાસ કરીને અલ્પેશ ઠાકોર અત્યારે અંભ્યુદય નામનું કાર્યક્રમ મને રાત્રે કર્યું હતું, ખબર છે? 26મી જાન્યુઆરી રાત્રે કેટલા સમાજની વાતો કરતી હતી. બરાબર છે. અને એમાં કીર્તિદાન ગઢવીને એમને જગાવવા માટે પોતાના સમાજને બોલાયા હતા. ઠાકોરના સિંગર નતા મળ્યા એમને. એ લોકો ચીમકી આપી છે 2027 આવું ચાલતું માફી તમે નહીં માંગો તો અમે તમને હરાવવાનો પ્રયત્ન કરીશું. પણ હજુ સુધી જે ઠાકોર સમાજના એવા આગેવાનો જો ભારતીય જનતા પાર્ટીમાં છે એ ચૂપ છે હજુ. અને ત્યાં સાવજ જે ડેરી છે એના ચેરમેન છે દિનેશ ખટારિયા અને જે જવાહર ચાવડા છે, બંને વચ્ચે 36નો આંકડો છે. હવે સ્થિતિ એ છે કે તમે જુઓ, જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હતી એની અંદર દિનેશ ખટારીએ પોતાના પુત્ર વધુને ત્યાં ઊભા રાખ્યા હતા. હવે ત્યાં એ જ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ જીત્યા હતા એનું સન્માન સમારંભ હતું, અને સન્માન સમારંભની અંદર જવાહર ચાવડા ગયા હતા. ઉંદરની વાત કહે કે ભાઈ તમે પહેલા જેને સિંહ બનાવ્યા હતા એટલે કે દિનેશ ખટારિયાને, હવે તેમને હરાવીને તમે ઉંદર બનાવી દીધા. છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડાનું ચાલે છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જવાહર ચાવડાને જીતી સમય દરમિયાન મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જવાહર ચાવડાની જે ફેમિલી છે એનું પરિવારનું વર્ષોથી એ વિસ્તારોમાં દબદબો છે. તમે સમજો, એ નંદો એક ગાંડાને કહેતા અને ઇનડાયરેક્ટલી એ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા. કેજરીવાલ આવે અથવા એ આવે તો એના હાજરીમાં જોડાય એવી એક વાત સામે આવી રહી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચિત્રપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે. નમસ્કાર સર. સર, પ્રધાનમંત્રી મોદી હવે ઇલેક્શનમાંથી નવરા પડી ગયા છે. ભલે મણિપુર ના ગયા હોય, પણ હવે ગુજરાત આવી રહ્યા છે. એ પણ વડોદરામાં સરદાર ધામના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે. પણ આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા હોય, નરેશ પટેલ હોય, આ લોકોને નથી બોલાવવામાં આવ્યા એવું સાંભળવા મળ્યું છે. શું કારણ હોઈ શકે? જો તમને કહું કે છેલ્લા ઘણા સમયથી એક આખું અભિયાન ચાલી રહ્યું છે. નરેશ પટેલ જે ખોડલધામના ચેરમેન છે એમને કાપવાની, એટલે પાટીદારમાં જેમની લોકપ્રિયતા છે, અને ગોપાલ ઇટાલિયા જે રીતે લોકપ્રિય થયા ખાસ કરીને વિસાવદરની ચૂંટણી પછી. ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, સ્વાભાવિક છે કે આની પહેલા જ્યારે અમદાવાદમાં સરદાર ધામમાં કાર્યક્રમ હતો ત્યાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને આવ્યા બી હતા.
નરેશ પટેલને પણ બોલાવવામાં આવે છે તમામ જે પાટીદારોના કામ, અને નરેશ પટેલે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર એ તમામ લોકોને એક કરવાનું પણ કામ કર્યું છે. અને જ્યારથી તેમણે ખોડલધામની સ્થાપના કરી, તમે સમજો, એ ખોડલધામ પછી સતત તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. હવે સ્થિતિ એ છે, મુકેશ પટેલ નામના એક પાટીદાર મોટા આગેવાન છે, જે લેબ્રોન જે ડાયમંડ હોય છે, જે નકલી ડાયમંડ આવે છે, એના બહુ મોટા વેપારી છે. એ મુકેશ પટેલ ના ઘરે થોડા દિવસે પહેલા એક બેઠક મળી, બહુ મોટા પાટીદાર આગેવાનો, અને ત્યાં સમાજની વાતો થઈ, બિઝનેસ કેવી રીતે થશે, આગળ વધશે તેવી વાતો થઈ, તમામ વસ્તુઓ વાતો થઈ. પણ એક મહત્વપૂર્ણ વાત એ થઈ કે હવે સુરતમાં પણ એક ખોડલધામ જેવું મંદિર આપણે બનાવીએ, જેમાં 25 કરોડ રૂપિયા લોકોએ દાન આપવાની પણ વાત કરી, 1000 કરોડનું મોટું અભિયાન. અને ત્યાં કેટલાક લોકો એવું પણ કીધું કે ભાઈ જો જે ખોડલધામ ત્યાં છે બન્યું છે, એ જો તમે નરેશ પટેલના દેખરેખમાં અહીંયા બનાવો અને ચેરમેન પણ એને બનાવો તો વધારે સારું. કેટલાક લોકોએ કીધું, પણ એ લોકોની અવાજ જે છે દબાઈ દેવામાં આવી, અને એવું કહેવામાં આવ્યું કે ના, અહીંયાના જે ખોડલધામ બનશે અહીંયા એના અલગ ચેરમેન હશે. સ્વાભાવિક છે, જે લોકો 25 કરોડ રૂપિયા આપે. એ બેઠકની અંદર ગગજી સુતરિયા જેને કહેવાય છે, પાટીદારનું મોટું નામ છે, જે સરદાર ધામના ચેરમેન કે કરતા થતા તમે કહો, એ લોકો પણ ઉપસ્થિત હતા. હવે મોટી વાત એ છે કે હવે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે શરૂઆતથી જ જે નરેશ પટેલ છે તે કણાની જેમ, આંખોમાં જેમ કણો ખૂંચે એવી રીતે ખૂંચે છે. કેમ? ગોપાલ ઇટાલિયામાં. હા, અને ગોપાલ ઇટાલિયા તો છે જ, પણ નરેશ પટેલ એટલા માટે કારણ કે એમનો ઝુકાવ હંમેશા કોંગ્રેસ તરફ રહ્યો છે, એવું જોવામાં આવ્યું છે. વચ્ચે તો જ્યારે 2021-22ની જે ચૂંટણી હતી તેની પહેલા એવું પણ હતું કે કદાચ નરેશ પટેલ જે છે તે કોંગ્રેસમાં જોડાઈ જાય, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને તેઓ મળવાની વાત હતી. પણ ખાલી એક મોટી વાત ત્યાં જઈને અટકી હતી કે નરેશ પટેલ ઈચ્છતા હતા કે તેમનું જે આખું મેનેજમેન્ટનું જે કામ છે, ચૂંટણી પ્રચાર, રણનીતિ, એ પીકે કરે, પ્રશાંત કિશોર કરે. પણ કોંગ્રેસની સ્થિતિ કે ના, પ્રશાંત કિશોર નહીં, પ્રશાંત કિશોર વગર જો તમારે કરવું હોય તો તમે કરીએ, અને એમની સીએમ ફેસ તરીકેની વાત હતી. એટલે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે જો નરેશ પટેલ પોતાની રીતે બધું કરશે અને કોંગ્રેસ મજબૂત કરશે તો ભારતીય જનતા પાર્ટીને કમજોર થવાની સૌરાષ્ટ્રમાં ચિંતા રહેવાની છે. અને સૌરાષ્ટ્રમાં તમે જુઓ, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ એની અંદર શું થયું? તેની અંદર ત્યાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો છે. કોંગ્રેસે પણ થોડી જે ઇજ્જત જે બચાવવાની હતી સૌરાષ્ટ્રમાંથી તેણે બચાવી છે. હવે આ ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે, તમે જો ત્યારથી તમે જુઓ, ત્યાં જે શું નામ છે, નામ ભૂલી ગયું, બોઘરા કરીને બહુ મોટા નેતા છે ભારતીય જનતા પાર્ટીના, ડોક્ટર છે, એમને જ્યારે બહુ મોટી હોસ્ટેલ બનાવી, ત્યાં હોસ્પિટલ, તો ત્યાં એ આમંત્રણ કાર્ડમાં એમણે નરેશ પટેલનું નામ નહોતું લખ્યું. એ વિરોધ પણ થયો હતો, એને લઈને વિવાદ પણ થયો હતો. પાછળથી એમણે કીધું કે મારા તો પારિવારિક સંબંધ છે. આ તમામ વસ્તુઓ થઈ, પણ નરેશ પટેલની લોકપ્રિયતા ત્યાં ઓછી થઈ નથી. હવે નરેન્દ્ર, જે મેં તમને કીધું, મુકેશ પટેલ જે બહુ મોટા વેપારી છે, એ નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે, વિશ્વાસુ માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને પોતાના વ્યક્તિગત વિશ્વાસુ જોઈએ. ભારતીય જનતા પાર્ટી કે આરએસએસના વિશ્વાસુ હોય એટલે નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવું નહીં, પણ મારા વ્યક્તિગત વિશ્વાસુ હોવા જોઈએ તમે, તો જ હું તમને મદદ કરીશ, અથવા તો જ હું તમારી પડખે આવીને ઊભો રહીશ. અને એટલા માટે મને નરેન્દ્ર મોદીની સ્ટાઇલ સારી લાગે છે. એમને ખબર છે કે હું છું ત્યાં સુધી બધું જ છે, હું નથી તો કોઈ નથી. એ વાત નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે, અને એટલા માટે જેમનો દબદબો તમે જુઓ, એ 5 રાજ્યોના ઇલેક્શનમાં આપણે જોયું, તમામ વસ્તુ જોઈ. પણ હવે તમે જુઓ કે હું તમને થોડું ફ્લેશબેકમાં લઈ જવા માંગીશ. કેશુબાપા ખૂબ સિનિયર નેતા, સીએમ, એમને કેવી રીતે હટાવવામાં આવ્યા અને કોણ પાટીદાર આગેવાનો તેમાં સામેલ હતા અને કઈ રીતે હટાયા, એ બધાને આપણને ખબર છે. નરેન્દ્ર મોદી એમનો પ્રાદુર્ભાવ થવું, એમને હટાવવું, કોઈ પણ પાટીદારો જે છે એ કેશુબાપા સાથે રહ્યા નહીં. કેશુભાઈ પટેલની વાત કરું છું. એવી જ રીતે તમે જુઓ તો ગોરધનભાઈ ઝડપિયા એમને અલગ પાર્ટી બનાવી, મહાગુજરાત જનતા પાર્ટીને, એમ જેપી ને એવું બધું કરીને બનાવ્યું, પણ પાટીદારોએ તેમને સમર્થન કર્યું ને. એ બિચારા ફરીથી વિલા મોઢે એમને ભારતીય જનતા પાર્ટીમાં જતું રહેવું પડ્યું. એના પછી તમે જુઓ તો આનંદીબેન પટેલ, એમના વિરુદ્ધ પોતે હાર્દિક પટેલે ઝંડો બુલંદ કર્યો, એમને સાઇડ ટ્રેક કર્યા. એવી જ રીતે તમે જુઓ તો નીતિન પટેલમાં સીએમ બનવાના ગુણ હતા, સીએમ બની શક્યા હોત જો એમને હાથમાં જો આપવામાં આવ્યું હતું બાગડોર, તો સ્વાભાવિક છે કંઈક અલગ સ્થિતિ હોત પાટીદારોની પણ. અને પણ કોઈ પાટીદાર આગેવાન તેમને પણ સમર્થન ના કર્યા. એટલે એક આખી લિસ્ટ છે. અને અત્યારે જે પાટીદાર આગેવાન સીએમ છે, અથવા જે પાટીદાર, એ કંઈ સમાજના નેતા નથી. એ જો સમાજમાં જાય તો એમને પાંચવી પણ આવે
નહીં, કારણ કે બિલ્ડર લાઇનના વ્યક્તિ છે, તમને કહું. બિલ્ડર લોબી. હા, બિલ્ડર લોબી છે અને એવું કહેવામાં આવતું હતું કે આનંદીબેન પટેલ નું કામ એ જે તે સમય દરમિયાન જોતા જ્યારે જોધપુર નગરપાલિકા હતી ત્યારે એવી રીતે તેઓ ધીરે ધીરે આગળ આવ્યા. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા ભૂપેન્દ્રભાઈ, અને પછી ઔડાના પણ ચેરમેન બન્યા. અને પછી જ્યારે આનંદીબેન અહીંયાથી ગયા ગુજરાતમાંથી, એટલે ગુજરાત કાટલોડિયાથી ચૂંટણી લડ્યા અને પછી એમની સીટ ખાલી કરી તો ભૂપેન્દ્રભાઈને એ સીટ આપી. ત્યારથી ભૂપેન્દ્રભાઈ જીત્યા અને પછી સીએમ બની ગયા. એટલે સામાજિક દ્રષ્ટિએ એમનું ન તો કોઈ મોટું આંદોલન છે, ન તો ભાજપ માટે એમનું કોઈ મોટું યોગદાન છે, પણ હા ન્યુટ્રલ વ્યક્તિ હતા. ભાજપને એવું લાગે કે આ આનંદીબેન જેવા નથી કે નીતિનભાઈ પટેલ જેવા નથી. હા, એટલે પોઈન્ટ ઓફ વ્યૂ. હા, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ નથી. તમે કહ્યું એ પ્રમાણે તે પોતાની રીતે સ્વતંત્ર નથી. એટલે જ્યારે પોતાની રીતે સ્વતંત્ર ના હોય તો સ્વાભાવિક છે કે એવા જ લોકો ભારતીય જનતા પાર્ટીને જોઈએ, કારણ કે ઉપર બે જે ચાણક્ય છે એ કાફી છે. એટલે આ તમામ વસ્તુઓ થઈ. એટલે હવે ધીમે ધીમે જે ભાજપના વિરોધી છે અથવા તો તેમને લાગે છે કે આ ભાજપને નુકસાન કરી શકે છે, એ ધીરે ધીરે તમામ વસ્તુઓ જે છે એ ખાળવા માટે આ તમામ પ્રકારની વસ્તુઓ થઈ રહી હોય એવું મને લાગે છે. જી, ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો જે રીતે જગદીશ વિશ્વકર્માએ ટિપ્પણી કરી, નાખો અત્યારે વિવાદ સર્જાયો છે, પણ ભાજપના જે ઠાકોર નેતાઓ છે એ ચૂપ કેમ છે? જો ભાજપના ઠાકોર નેતાઓ શું બોલે, પહેલો સમાજ સવાલ એ પહેલા છે. આવે ને, પક્ષ પછી આવે. અત્યારે ખબર છે, તમે દર્શનાબેન વાઘેલાના મત વિસ્તારમાં ગયા હતા અને સામાજિક આગેવાન તમે મળ્યા, તમને સામાજિક આગેવાન પણ નતા, હા, લોકલ વ્યક્તિ હતા, સ્થાનિક હતા. તમે એમને પૂછ્યું કે દર્શનાબેન તો તમારા સમાજના છે, તો કેમ તમારું કામ નથી કરતા? તેમણે શું કીધું કે ભાઈ હવે અમારા સમાજના નથી, એ હવે ભાજપના છે, ભારતીય જનતા પાર્ટીના છે. એવી જ રીતે તમે જો જ્યારે ક્ષત્રિય આંદોલન શરૂ થયું 2024માં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ, ત્યારે જે તમામ લોકો સમાજની સાથે હતા એ ભાજપના લોકોને શું કહેતા હતા? રાજપૂતો નહીં, ભાજપૂતો શું કહેતા હતા? એવા જ ક્ષત્રિયોને જે ભારતીય જનતા પાર્ટી સાથે ઉભા રહેતા અથવા એ આંદોલન તોડવાનો પ્રયત્ન કરતા, એ કહેતા કે ભાઈ આ લોકો રાજપૂતો નથી પણ એ ભાજપૂતો છે. એવી જ રીતે અત્યારે તમે જુઓ, લોકો ખુલીને સામે આવી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર હોય, જે મંત્રી છે, અલ્પેશ ઠાકોર હોય, નટુજી ઠાકોર હોય, એવા મોટા ઠાકોર નેતાઓ જે પોતાને ઠાકોર ગણાવતા હોય છે સમાજમાં. અત્યારે ઠાકોર એકતાની વાત થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ એક સાથે આવ્યા હતા. પ્રશ્ન છે કે ત્યારે આ બંધારણ ઘડાયું, બધા ઠાકોર સમાજ, કોળી સમાજ બધી વાત કરી, તો હવે ક્યાં ગયા એ ભાજપના નેતાઓ? હા, એ જ વાત કહ્યું છે. હવે એ તમામને કેવું, જ્યારે તમે સત્તાની મલાઈ ચાટવાની આદત પડી જાય ને, ત્યારે એ મલાઈ નિરાલી એટલી ખતરનાક ચૂરન હોય છે કે એના વગર તમે જીવી શકતા નથી. એમને ખબર છે કે સમાજ અમને સમર્થન આપી શકે છે, પણ સમાજ અમને ટિકિટ આપી શકતું નથી. ટિકિટ ક્યાંથી મળશે? તો ટિકિટ ભારતીય જનતા પાર્ટી જીતાડી કે હરાવી તો સમાજ જ શકે છે ને. બિલકુલ આવી શકે છે, પણ એ સમય દરમિયાન સમાજ જે છે, અત્યારે એક બહુ મોટું આંદોલન ચાલ્યું હતું, નશાબંધી, દારૂ છોડો, દારૂ છોડો, દારૂ છોડો. આ દારૂ છોડોનું આંદોલન શેના માટે હતું? દારૂ છોડોનું આંદોલન એટલા માટે જ હતું કે ઠાકોર સમાજની અંદર એ સૌથી વધારે બધી છે. તો લોકો દારૂમાં વેચાઈ જાય. હું નથી કહેતો ખાલી ઠાકોર સમાજના લોકો, ઘણા બધી જગ્યાએ જે ગરીબ લોકો છે, એ તમામ જાતિના લોકો આવે, તે દારૂ, ચવાણું, થોડા પૈસા, એમાંથી સમાજ બહાર નીકળે, ભણે ગણે આગળ આવે. એના માટે આ તમામ આંદોલન, આ તમામ જે અભિયાન ચાલતું હતું. પણ એમાં મને લાગતું નથી કોઈ મોટી સફળતા અત્યારે જલ્દી નજીકમાં ભવિષ્યમાં મળશે. એના માટે એક લાંબી લડાઈ, સામાજિક લડાઈની જરૂર પડશે. એટલે સમાજ જે છે એ વિખરાયેલું સમાજ છે, સમાજમાં એકતા નથી. સમાજની એકતા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. તમે જુઓ, ઠાકોર સમાજ, કોળી સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, તમામ સમાજો કે ભાઈ સમાજ એક રહેશે તો કોઈ પણ પક્ષ આવીને તમને કોઈ પણ પાર્ટીમાંથી ટિકિટ આપશે. પણ ટિકિટ આવ્યા પછી જ્યારે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવે, જ્યારે પૈસા પાણી જેમ વેરવામાં આવે, સત્તાનો ઉપયોગ હિટલરશાહીની જેમ કરવામાં આવે, ત્યારે સમાજના લોકો જે છે પોતે તૂટી જાય છે ને સત્તાની સાથે જઈને ઉભા રહી જાય છે. કારણ કે તમામને સત્તાથી કંઈક ના કંઈક લેવું હોય છે. અને એટલા માટે જ આ લોકોને લાગે છે, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે, કે જો ગેનીબેન ઠાકોર એમાંય સાંસદ છે, મહિલા છે અને કોંગ્રેસના છે, તો અમે ભાજપના વિરુદ્ધમાં આવીને કેમ પોતાની ટિકિટને નુકસાન પહોંચાડીએ અથવા વસ્તુ કરીએ? પણ આ લોકોને એ વસ્તુ નહીં સમજાતી કે ગેનીબેન ઠાકોર એક મહિલા છે, ઠાકોર સમાજને છે. કમસે કમ મહિલા માટે તો બોલો, એ હું વ્યક્તિગત માનું છું. તમને એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા એ ખોટું નથી બોલ્યું, તો એનું તમે ખંડન કરો, એ ખંડન કરો જાહેરમાં આવીને કે ભાઈ આમનું કહેવાનો મતલબ આવું નહોતું. તમે કંઈ ખુલાસો કરો, તો તમે જુઓ, ના તો ખુલાસો કરે છે,
ન તો બોલે છે, જ્યારે લોકો એમને પૂછે છે ત્યારે કંઈ કહેતા બી નથી. એટલે અત્યારે આ તમામ લોકો, અને ખાસ કરીને અલ્પેશ ઠાકોર અત્યારે અત્યારે અંભ્યુદય નામનું કાર્યક્રમ મને રાત્રે કર્યું હતું, ખબર છે, 26મી જાન્યુઆરી રાત્રે. કેટલા હા. દિવસે તો કે હા. સમાજની વાતો સમજો. થતી હતી. બરાબર છે. અને એમાં કીર્તિદાન ગઢવીને એમને જગાવવા માટે પોતાના સમાજને બોલાયા હતા. ઠાકોરના સિંગર નતા મળ્યા એમને. હા, એટલે મોટી વાત એ છે કે એમના ઉપર અત્યારે માછલા સૌથી વધારે ધોવાઈ રહ્યા છે. એટલે એ તો જોવાની વાત છે કે કેટલું નિશાન એ તકાઈ શકે છે તેમના ઉપર. પણ એક જરૂર જોવા જેવી બાબત છે કે ભાજપ આનાથી બેકફૂટ ઉપર છે. જો આગામી દિવસોમાં, કારણ કે એ લોકો માફી માંગવા સિવાય બીજો કોઈ રસ્તો રાખ્યો નથી, એ લોકો ચીમકી આપી છે કે 2027 આવું ચાલતું રહ્યું, માફી તમે નહીં માંગો તો અમે તમને હરાવવાનો પ્રયત્ન કરીશું. એટલે જો કોંગ્રેસ પણ આમાં થોડો એક્ટિવ થાય અને કોંગ્રેસ હજુ થોડો એગ્રેસિવ, તો કોંગ્રેસ ખાલી એક કાર્યક્રમ કરીને છોડી દીધું. તમે સમજો. અગ્રેસિવનેસ નથી હા. એમનામાં. જો એ વસ્તુ થાય તો નિશ્ચિત છે કે આ મામલો જે છે એ સમાધાનને આરે આવી શકે છે, અથવા તો જગદીશ વિશ્વકર્માને માફી માંગવાની ફરજ પડી શકે છે. પણ હજુ સુધી જે મોમેન્ટમ જળવાવું જોઈએ, હા, સમાજ પોતાની રીતે, સામાજિક આગેવાનો પોતાની રીતે વાત કરી રહ્યા છે, પણ હજુ સુધી જે ઠાકોર સમાજના એવા આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ ચૂપ છે હજુ, અને એ જ એમના માટે મને લાગે છે 2027 માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. જી સર. સર, બીજો એક પ્રશ્ન છે કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, કેજરીવાલજી આવવાના છે ડ્યુરેશનમાં, કેટલું આમાં વાસ્તવિકતા છે? જો આ ચર્ચા કેમ થઈ રહી છે, પહેલા તો સવાલ એ, લગભગ 8-9 મહિનાથી જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. જ્યારથી વિસાવદરનું બાય ઇલેક્શન હતું એમાં પણ ભાજપે એમના માટે નેગેટિવ રિપોર્ટ આપેલું કે તેમણે સપોર્ટ નથી કર્યો, એટલે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી, ગોપાલ ઇટાલિયા જીત્યા, એવી વાત જે તે સમય દરમિયાન કરવામાં આવી હતી. ત્યાં સાવજ જે ડેરી છે એના ચેરમેન છે દિનેશ ખટારિયા. દિનેશ ખટારિયા અને જે જવાહર ચાવડા છે, બંને વચ્ચે 36નો આંકડો છે. કિરીટ પટેલ જે લડ્યા હતા વિસાવદરની પેટા ચૂંટણીમાં, એ કિરીટ પટેલ ના સંગઠન કહો કે અંગત માણસ તરીકે દિનેશ ખટારિયા ત્યાં છે. હવે સ્થિતિ એ છે કે તમે જુઓ, જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હતી એની અંદર દિનેશ ખટારીએ પોતાના પુત્ર વધુને ત્યાં ઉભા રાખ્યા હતા. હવે ત્યાં એ જ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી જાય છે, અને દિનેશ ખટારિયા કહે છે કે ભાઈ અમારે ત્યાં કેટલાક શિખંડી છે, કેટલાક આ છે, તે છે, જે બી વસ્તુ એને કહેવાની હશે પોતાની રીતે કહે છે કે ભાઈ સામે આવીને લડો, ને આ તમામ વસ્તુઓ કરી. હવે મજાની વાત એ છે કે જ્યારે આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ જીત્યા હતા એનું સન્માન સમારંભ હતું, અને સન્માન સમારંભની અંદર જવાહર ચાવડા ગયા હતા. અચ્છા, સમજો તમે, આમ આદમી પાર્ટીનો કેન્ડિડેટ જીતે અને એની અંદર સન્માન સમારંભમાં જવાહર ચાવડા જાય વ્યક્તિગત રીતે અને શાબાશી આપે, અને ત્યાં ઉંદરની વાત કહે કે ભાઈ તમે પહેલા જેને સિંહ બનાવ્યા હતા, એટલે કે દિનેશ ખટારિયાને, હવે તેમને હરાવીને તમે ઉંદર બનાવી દીધા. વાત એ છે કે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડાનું ચાલે છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, છેલ્લા ઘણા, પણ એમને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. જો મૂળ કાર્યકર્તા એટલે કે મૂળ પરિવાર એમનો કોંગ્રેસનો, પણ જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણી હતા એ અરસામાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, એ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા, અને જવાહર ચાવડાને જે તે સમય દરમિયાન મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. પછી અચાનક આખા તમામ લોકોને હટાવીને જે નવો મંત્રીમંડળ આવે છે એમાં શું કહેવાય, ભૂપેન્દ્રભાઈને સીએમ બનાવવામાં આવે છે નવા સીએમ તરીકે, આખી મંત્રીમંડળ બદલાઈ જાય છે, એમાં એમનું પણ પત્તું કપાઈ જાય છે. હવે મહત્વની વાત એ છે કે સમયાંતરે તેઓ નારાજ ચાલતા હતા ભારતીય જનતા પાર્ટીથી. ભારતીય જનતા પાર્ટીથી નારાજ, અને ભારતીય જનતા પાર્ટી તેમને મનાવવાનો પણ પ્રયત્ન નથી કર્યો, અથવા જે પણ કન્ડિશન હશે એમની એ ફૂલફિલ નહીં કરી શક્યા હશે, તો જ એ માન્યા નહીં હોય. એમણે એકલા હાથે લડવાની વાત કરી કે ભાઈ હું, મારો વ્યક્તિગત વજૂદ છે અહીંયા. ભાઈ એમના પરિવારનું, જવાહર ચાવડા જે ફેમિલી છે એનું પરિવારનું વર્ષોથી એ વિસ્તારોમાં દબદબો છે, તમે સમજો. તો એમના વ્યક્તિગત સમર્થકો છે, એમનો સામાજિક રૂતબો છે, તમામ વસ્તુઓ છે. તમને ખ્યાલ હશે તો એક જે તે સમયે જ્યારે કોંગ્રેસમાં હતા ને ત્યારે એક નંદો એક ગાંડાને કહેતા, અને ઇનડાયરેક્ટલી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા, એવી રીતે એ પણ વાયરલ થયો હતો. પણ પછી એ બહુ જૂની વાત થઈ ગઈ. પણ સમયાંતરે તમામ વસ્તુ થઈ, ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા, ભારતીય જનતા પાર્ટીએ તેમને સાઇડ ટ્રેક આખું કરી દીધું, કોઈ હોદ્દો નહીં, આ તે બધું. એટલે છેલ્લા ઘણા સમયથી એવી વાત ચાલે છે કે કદાચ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય, અને એવું લાગે છે કે જ્યારે
કેજરીવાલ આવે અથવા એ આવે તો એના હાજરીમાં જોડાય એવી એક વાત સામે આવી રહી છે. પણ આ તે જે વસ્તુઓ હું કહી રહ્યો છું એ તમામ સાંભળેલી વસ્તુ છે. એ અત્યારે ન પણ જોડાય, હજુ 2027 નજીક આવે ત્યારે જોડાય, એ પણ થઈ શકે છે. પણ એક વાત જરૂર છે કે પરત કોંગ્રેસમાં નહીં જાય, એ આમ આદમી પાર્ટીમાં આવશે. આમ આદમી પાર્ટીમાં મજબૂત નેતા તરીકે, કારણ કે એમને લાગે છે કે જો ઇન ફ્યુચર કોંગ્રેસ નબળી થાય તો આમ આદમી પાર્ટી મજબૂત થાય, ને આમ આદમી પાર્ટી મજબૂત થાય તો આમ આદમી પાર્ટીની સાથે રહેવામાં તેમને પોતાનું રાજનીતિક ભવિષ્ય છે તે સુરક્ષિત દેખાઈ રહ્યું છે. તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. ધન્યવાદ.